હાલો મિત્રો, તો બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું તમને મારા ખેતરનો બતાવવા મારું ખેતર કેવું છે એમ। હાલો મિત્રો, તો આજે ખેતર જવા નીકળી ગયો છું। આ છે મારા મમ્મી બચ્ચી। હાલો મિત્રો, આજે તમને મારા ખેતરનો વિડીયો બતાવું। આ છે અમારા મિતભાઈ, આ છે અમારે સંજુબેન, આ છે અમારે શિવનભાઈ। અમારા લાલજીભાઈ ઉઠી ખેતરથી ઘેર જાય છે। તો ફાઇનલી મિત્રો, હું આજે ઘરેથી ખેતર પૂગી ગયો છું। હાલો, હું તમને મારા ખેતરનું બતાવું છું। આ છે મિત્રો મારું ખેતર। મિત્રો, આ છે કપા। કેવો લાગ્યો તમને મારો કપા? મિત્રો, ઘરના હવે 16 વાગ્યા થાય, ફાઇનલીમાં ઉગી ગયા છે। તો મિત્રો, કપામાં થ્રીપ આવી ગઈ છે, સુઈસો આવી ગયો છે, તો એને હવે દવા લેવા જવી પડીએ। આ છે મારું ખેતર મિત્રો।
આ બાજુમાં નારેરી વાળું દેખાય છે, અમારા જયદીપભાઈનું ને રવિભાઈનું ને છે. મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. ભાઈના ખેતરમાં કૂતરા બેહ્યા છે. આજે એ લોકો ઓટોવેટરીમાં હાક નાખ્યું છે એટલે આજે કૂતરા એમાં બેઠા છે ને કાયમી આય જ બેઠતા હોય. હાલો હું તમને એના ખાડા ને બતાવું. જો મિત્રો આ છે તુરિયાનો વેલો. મિત્રો અહીંથી આપણે જઈશું જયદીપભાઈની ઘેર. મિત્રો આ છે અમારા ગુડીબેન, એને પગમાં થોડુંક વાગી ગયું છે. આ છે અમારી કાળી. આ છે ગુડીબેનના મમ્મી. હાલ આ છે અમારા જયદીપભાઈ. ભાઈના ટ્રેક્ટરો, એક જયદીપભાઈનું, એક રવિભાઈનું. મિત્રો આ છે જયદીપભાઈની કાળી, એનું નામ છે પિંકુડી. યાર બહુ આ કવરાવે. કોઈને લેવી હોય તો કહેજો ને 5000માં વેચી નાખવી છે. ગુડી પેલા પ્રેન્ક કરી દે કે જો મિત્રો જયદીપભાઈની કાળી કીતરીને લઈ અને ખેતરમાં લઈ આટો મારવા લઈ ગયા. મિત્રો આ કાળી બીજા કૂતરાને ભાળી ગઈ તો એને બહુ બી ભાઈ આ કૂતરી. મેં આગળ તમને વિડીયોમાં નહોતું કીધું કે મારા ખેતરમાં બેઠો આવે. આ જો આજે આવી ગયા પાછા ખાડાઈ કરી નાખ્યા છે. મમ્મી ઘેરથી ખેતર વહી આવે છે ને કાકા ખડ છે એ ઉપાડે. હાલો હું તમને બતાવું.
જો કાક ખડ છે ને એ ઉપાડે. હાલો મિત્રો, હું આજે હવે ખેતરથી ઘેર જાઉં છું. ઘેરથી મારે ઉના જવું છે. થોડુંક પર્સનલ કામ છે તે એ કામ તો હું તમને ન કહી શકું. એટલે હવે હું હાલો ઘરે જાઉં. મિત્રો, હું ઘરે જવા માટે નીકળી રહ્યો છું. મિત્રો, તો હું ફાઇનલી ખેતરથી ઘેર પૂગી ગયો છું. હવે મારે ઉના જવું છે. ઘરના વ્યાહે છે આવે એટલે મમ્મીને લઈને મારે ઉના જવાનું છે. મિત્રો, ક્યારના હું મારા મમ્મીની વાટ જોતો હતો. મારા મમ્મી પણ હવે ખેતરથી ઘેર આવ્યા છે. તો હવે હાલો હવે બ્લોગ પૂરો કરીએ. બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો.